કરશનજી બોલો. આ કાળી દરજીના કાળા નાગનો બળી તો છે ચમ બળી રહેવા પેટીઓમાં શું છે? એટલે અમુ છે ના બળી રહે ને એટલે તમે બીજો લેતા આવજો. મારો ઓવા પણ મારો જ બળી તો બાળ બાળ કરવાનો છે. લાવ્યું તાણ બીજું શું કરે તો ના લાવો તો તાણ લાવ્યું એમને લેતા આવજો. લાવી દઈએ ભાઈ, આટલો બળી તો રવા દે પેલા. ના હાલ એડવાન્સ માં લેતા આવજો કે મને ખબર પડે ને કે તમે આટલું તાપીને જતા રહો. આ હું ઓછો થઈ જઈશ તમારે બળી તો જો સત્તાઈ છે મજૂરી થાય છે લાવવા માટે. મજૂરી તો થાય છે, કોણ કે નહીં થતી, પણ તાપે થોડી વાર બેઠા છે. કાળી દરજીનો કાળો નાગ ને કાળી કોટી ને કોઈ એમનામ થોડો બળી તો લાવ્યો. હું શું કહું છું એમને લાવ્યો ભાઈ, બળી તો મજૂરી પડી હતા ને, હું શું કહું છું, હું મારો બાળું જ પછી આ તો બળી રહ્યો લાવું, હું મારો લાવું. એટલે ગળી ગળીઓમાં લાય નહીં કરો ઓલવાઈ જા. ના ઓલવાઈ તો લાગે જો કમ્પ્લીટ હળગાઈ છે તમારે જાડેજા તો એવો તો કંજૂસ હો પાછા. કંજૂસ તો ઠીક છે પણ ઠંડી જેવી પડે છે ના કોઈ? જો ઉપડે એટલે તાપવા બેઠા તો અત્યારે તમે તાર તો એ શું ઉપડે છે ડોલે નાવા જવું છે. દાદા નાવા જવાની વાત કરો અત્યારે. શંભુજી ભલું થાય તમારું ભલું થાય. અત્યારે શું ઢોર પાવા નીકળ્યા છો અડધી રાતી? અરે ના આવું છે નાવાની વાત કરી તો વાત છે. આ મરી જવાના છે એટલે તમે નાવા દો છો? ના આવું છે તારે શું કરું કયો કરશનજી આ જતા નહીં રહેવાના. ખરેખર જુવાનિયા થઈ જાય એવું લાગે છે. અમાર આટલી ઉંમર થઈ ને હું નાવા આટલી ઠંડીમાં નાવા જવાય? અલે ઠંડી તો અમન નહીં વાંચે ને તમે તો જુવાન જોત છો, તમને ઠંડી ના વાય. તમે તો તારે બબે ડૂબકીઓ મારો ટાટા પાણીમાં. મારવાની વાતો કરું છું. એટલે હું છે કે આટલો જ બળી તો હતો ને બળી જવા આવ્યો છું અને તમને સ્વાચી લાવશું બીજો બળી તો? બળતણ જરૂર અમારે ના પડે. અમે તો હમણાં નઈને પાછા હમણાં કપડો પહેરીને હમણાં ગોદડામાં પહેરી જાવ ને તમે તાપી તાપીને ઉપર ના ઠરી જાઓ છો. આ જતા રહું હું આમ કઈ બળી તો નહીં ચાલે જતા રે તો હું માઈક આંગલી વેળા કરો છો તમે નાવા હેડો મારા હંગાથી હમણાં ઠંડી ઉડી જા. અમારે નહીં મરવું તો એતર મરો. હારું હારું તમે તારે તાપો બે જણા હું નાવા જઉં છું તને. આ હું હમત હજાડે જા આ નહીં એકસી અત્યારે આવી ઠંડીમાં શિયાળામાં કોઈ ના આવ્યું તું? હું માનતો જ નહીં પણ શીખર આ જઈ જશે પાછા કીધું માઈક આંગલી આ સોડિયું થઈ જાય ને હું કઈ આપડે ઉપાડવા જવા પડશે થઈને રહેવા લાગે જતા ના રહી તારું કુંડી અને કે નાવા પડે બૈરું લાયા ને ઓહો કરવા. એ તો વાત છે. નાવા દે પછી ખબર છે વળી. કોઈ ટાટ પડે એ તો વાયો લઈ દઈ ને તો હિતરમાં ઓટો મારા છે. આ જીગા કાકા પેલું વાયક પાડી તો ભજનમાં જવાનું હતું મારે. ભજનમાં જવાનું હતું તો જી આવું હું તો ઠરી જઉં છું મારા દેતવાર ગન તાપવું છે. તું જા ભજનમાં હું તો ચોઈ જતો નહીં. મને ટાળવાય તો તમે જાવ તો સારું હતું એમ કહું છું. એક તો હેડ આતો નહીં શોખ ખાય પણ હેડ પર શું મન કાઢે છે દાડો વાત તો હું જોત રાતનું તો હું ના જગ મારે તાપવું મને ટાળવાય છે. આ તો એટલા વાર હું કીધું તા એ તો એટલા મોડા વાટી તું તાણ હું તો ઊંઘેલો શાંતિથી. વાયક જેલ પડી ગયો નકોમ પડે જીગા તારે જવું પડે. હું તો નહીં જાય શકું. હાર હેડો હું જાઉં તાવ તાવ આવી જાય તો શું કરવાનું મારે પાસે? વાંધો નહીં તાણ જી આવું તાણ બીજું તો હું. અરે તું જાતા ને હા હમું છે વળી જીગો વળી મોને ગયો ના મારી દે સાબર કીધો આ શિયાળાની ટાળી છે પડે છે. હા તો મોણો થી અમારી જરા ડોહા માણસ ને શું કેપેસિટી અત્યારે રાતનો લઈને શું હેડ તું શું ઉપલ્યો સીમ કે છે ખાલી? અલ્યા મારા ભજન નું વાયક આવ્યું તું સળાવા દઉં છું. એ વાયક સળાવા જઈશું કે ધૂણતો જાય છે એટલે તાળે એવી પડે હમણાં જ નહીં આવ્યો છું હું. સોનું મોનું ઘેર પડી રહ્યું વાયક તો પછી સળશે પણ તું શોખ સળી જઈ. ના સતુર કાકા ભજન નું વાયક આવે ને તો અવશ્ય સળાવવું પડે. વાયક સળાઈ જાય અને ભજન તો તને ગાતા આવડે? ગાતા ને આવડતું નહીં પણ જોઈ વળી ટ્રાય કરે ગઈ નાખે બીજું શું. કેન્ડી ખાવા આવું બાબુ ગલ્લા? ના ભાઈ મારે કેન્ડી નહીં ખાઈ. મારે જવું છે મોડું થાય તો ભજન ચાલુ થઈ ગયો છે. આ શ્રીંગ ખવડાવશું ના લે? આ શરીર મેં નહીં ખાઈ અત્યારે શિયાળાની ખવાય. એ અમે તો બધું ખાય છે શિયાળાનું. આઈસ્ક્રીમ કોન બધું ખાય છે. તમારી વાત ના થાય સતુર કાકા તઈ તાર ખો. વાતો તો આ બેટા ઘરની વાતો તો કરવાની ના લ્યા ભૂલ મોહે ઓવક એટલે ખોટી વાતો ના કરવાની. વાતો કરીએ તો હારી વાતો કરવાની. સેમ કે આ તો તું ઘરનો માણસ છે એટલે ને ખરેખર આવી વાત કોઈ બીજા માણસ ને કરી હોત ને તો ખરેખર એકી કુણી પહોળો ફાળી નાખોત અને એ ઢોસેલો પડ્યો એટલે. હું શું ખોટી વાત કરી શકતા મને કયો છો અત્યારે? વાત જબર રીસળ છે. દોઢી વાત ના કરવાની. વાતો તો જબર થઈ છે. આબુ હેડ
કેન્ડીનો આશરીનો ખર્ચો બધો અમારો એમ. એ તો એ બે ખો અને તમારે મને શરદી જેવું છે એટલે મારે નહીં ખાવી. એ તો- સરજી મટી જાય છે કઈ નથી એ નાલે? અને આવી ઠંડીની આઈસ્ક્રીમ ખાય ને એ રત ખરો અસર શું કહેવાય? મળદ કહેવાય. આપણે એવું કોઈ કરવું નહીં. આપણે જેમ છીએ ને બરોબર છે. આપણે આઈસ્ક્રીમ નહીં ખાવી. સારું નહીં થઈ જાય ભજન? ભજન ચાલુ છે લે ચાલુ શું જાણનો પણ આને મું કીધું મારે કાકો જા પડે એને કીધું એ કે તું જા જીગા હું ઠંડીનો મરી જઈશ કેમ છે મૂર્ખાઈ ને કાઢતો એના નખી શોખ યા લાભો પણ હેલ્યા રાતનો એટલા તો અર્ધંકાર રવા દીધું મૂકું તે રવા દે હું જી આવું ઓવનક ટાઢનો ઈ શોખ ટૂંટિયું થઈ જા હા અને લોયા ઈંદ ઓછું છે લે લોયા ઓછું છે અને હું સકે હાલ પછી પટી જાય ને તો મારા બળી તો પડ્યો છે એમ તો બે ટ્રેક્ટર જેવો પણ ઈ મને એક લાગે એવું નહીં છે એમ કે બધા બળી તો હવાઈ ગયો છે. સારું કાકા એવી દોઢી વાત ના કરવાની તઈ હાલ મોની મારવા બેઠા તો હાલ આવું જાય. ના ચાલે એ, મારવા નહીં જા. બેઠા લે તો અમે- ચિંતા છે મને એની આ તો ખાલી મજાક કરું છું. હા એમ ન કરે પછી કોઈ હારે અને આશ્રય મેં તો અમે ખાયા આવીએ ને લે એ અરે શું કે છે કે નક પછી એવું કોક નહીં કે તો ગરમી કરે છે પેલું શું કેવાય યાર ઉકળતું ખૂન છે કેટલે છોકરું છે એટલે અને ઉકળતું ખૂન કેવાય તેથી મોડું થાય લે છે. હેડજી. ઓ સાહેબ અને ઓ અને શું કર્યું છે લે આ અલ્યા હું કર્યું છે એમના આ હિયાળાનું શું હોય તાપણું જબર કર્યું છે એ લાડવા બોજી બોજી ખોલ્યા શરીર હુકાઈ ગયો તમારો હોવો આ મારા શરીર જોવો ખાલી તમે એમ લાડવા બોધવાના પૈસા નહીં શું કરીએ સતુરજી કયો પૈસા છે શું લાડવા બંધાઈ છે લે લાડવા- આછેજી બંધાઈ છે કરશેજી આ છે તો વાત સમજો ને સામાન ના જોવા એનો જોતું સામાન તો જોવા કે સામાન તો જુઓ બાકી લેવો જ સામાન કોણ હાલે છે ગંજમાં ગણાય હાલ જ ના લે ખાલી અમે બે જણા ખાલી ગંજમાં ફરીએ છો ફરીએ બજારમાં ફરીએ ને બજારમાં તો દુકાનીઓ વાળા હો મચી કી લે મને કે તમે લઈ જો લે લાડવા ખાવા માટે તો એ સામાન લઈ જો એમ એ વાત તો હસી તમારી તો વાત જ નહીં થાય સતુરજી બે જણાની હું કેવું ખાલી મારે બાબુ ગલ્લતી પૂછ્યા પૂછ્યું તમારે શેવું હેડા છે ખાતું એ. એમ તાણ એક વરચું 300 રૂપિયા માગે છે રોય હા પણ નોમ નહીં લેતો હજી નોમ નહીં લેતો હે ના લેજ બચારો એટલે હાલો તો લે કાકાજી કરશનજી હું છે કે કદી આલ્યું જ નહીં તો આનું નામ જ બોલા કે એ તો ઉપાધિ છે એ તો આ કાળી ધરતીના કાળા નાગનું બધી ખબર હોય અત્યારે નીકળી પડ્યા છે મોટી મોટી વાતો કરવા અને જાલેજા તમે ખાલી બાબુ ગલ્લત જ તમે એમ કયો લે કે સતુરજી આ વસ્તુ મંગાઈ છે કે મને હાલજે બાબુ છૂટી પડે જે છૂટી જ પડે કે કદી પૈસા તો આલ્યા નહીં એટલે બાકી છે પેલા આલ્યા હો ઈ પછી વાત- મોટી મોટી વાતો કરવાની એમ વાત નહીં જાલેજા તાણે કેમ કે અમે હાજર ના આવીએ ચોજી બાબુ ના હાલે તમને એમ નોમ છે મારું એટલું હે આ સોચી તો કોમ હું સતારે એમ કીધું. અલ્યા ઓના વાજી મોડું થાય છે અમે જઈએ છીએ શંભુજી ને શેમ કે સવારે શંભુજી ને લઈ જવા તમારા હાજી બહાર જવાનું છે. થોડું કોમ છે એટલે બહાર લઈ જવાના જો ઘેર દો શંભુજી ઓહો. શંભુજીને ઘેર. એટલે હું છે કે શંભુજીના ઘેર ના જતા તમે ચમ લે એટલે તમે રીહે બળો છો એટલે રીહે નહીં બળતા એ ખરેખર તો આ તમે બે જણા ગોમમાં છો ને એટલે જ કોઈ ભેગા નહીં બેહવા દેતા લ્યા. આ ભેગા બેહવાની વાત જે નહીં, દાડો ભલા તમે બે માણસ. જણા ગોમમાં નહીં હોય ને તે દાડો બધા હંપીને ઘરમાં બેસી ભલા માણસ વાત તો હોભળો જાડેજાની પૂરી જાડેજા કેનું શું કેતો તમારી વાતમાં કોઈ હંપીને લેવાનું બેહવાની વાતો કરે છે આ બે નહીં હોય ને દાડું આખું ગોમ હંપીને બેસે એ તો શું એવાનું ખબર છે આખું ગોમ એવાનું ખબર જ છે કે આ બે જણા છે એવા છે એ એ. તો વાત છે હું ઘૂસ વાતો કરો છો એમ કહેજો ખાલી એટલે- શંભુજી ઘેર જવું છે મારા સવારે લઈ જવાના છે એટલે ઈ જઈએ છે ઈ નહીં જાય શંભુજી ઘેર નહીં શંભુજીને જતા હોય ને અને મહેમાન ગતિ જવાનું લગ્નમાં જવાનું ને તો એ રાય હાલ જ નાવા જશે કુંડી ઉપર ઓ વાહ પણ જવાન સવારે ના હવે અત્યારે જશે રાય કેવું નાવા જવું છું ઉતાવળમાં વહેલા ના મજા આવે એટલે લે ના તું ઓના વાજે ટાઈમ બગાડ્યા વગર સોચી હેડે આવું જવાના હવે નાવા અડધી રાતના તાપાય દેતા નહીં તમે બળી તો લેતા હો મારા પટી જવા આવ્યો હવે આ બે લાગીને હું લાવું છું બીજો જાડેજા અને ટેન્શન શંભુજી પટી જાય ને તો આપણે જવું પડે હે એ હજી આ રાશિ કે જતા રાખશું એ શંભુજી જોન જો પ્લાસ્ટિક વેન ઉભો થઈ તારા જશે હું? તું એ તું હે કીધું તાણે હું લાયો છું મૂર્ખા તારું ચીજ આવો બે આવો. તાણે હું અલે હું કરો શંભુજી અલા ના આવું છે તારે ગરમ પાણી શું કરી છે એ ટાઢા પાણી નાવાનું હોય ગરમ પાણી ના નવાય શિયાળાનું શંભુજી નું સાલ્યા નહીં હું લાયો છું મારા કીડો લેવાનો અલે આ તો મારી ડોલનું તૂટી ગયું હતું પણ રસ્તામાં છોકરો રમતો તો ઈ નાખી દીધું હતું લ્યો
અડજી ડોળ્યો ખેતરમાં મેલી મેલીને આવો છે પછી કે મારું તૂટી ગયું છે ને પેલોનું તૂટી ગયું છે ને. કોને રેડજો આમ અરે ઢોળાય એટલે શું કરે કોણી તો શંભુજી? ના ડોળાય તો અડધી ડોલી જ નાવાનું આઈ હોય. ગયું લે ઈવાનું છે એ બધી વાત છોડ. એ શંભુજી શું કરો છો યાર? ના આવું છે ના આવું. એટલે ગરમ પાણી કરી શક પછી ના ના આરામ ટાઢા પાણી નાવાનું. શું મજાક કરો છો? ખરેખર અલ્યા મરી જાઓ લે શંભુજી, ખરેખર લાકડો હાલ તો કોરો નહીં હોય જશે બાળવાના શેમ કરી પછી તમને યાર. અલ્યા મૂર્ખો એ માય કાંગલીઓનો કોમ નહીં ટાઢા પાણી નાવાનો. તમે ગામમાં વાતો કરો એ જ છે. ટાઢા પાણી નાવો તાને ખરા ગણો. એટલા શંભુજી અમે માઇક આંગલ્યો નહીં એટલે માય કાંગલીઓ જ છે કે ટાઢા પાણી નાવા અરે મારા આપણને દોડા. આપણને કીધું લ્યા એટલે શંભુજી તયા મન માં કાંગલી કયો છો લે? અલ્યા તમને જ કહેતા ને. અલ્યા અમે તો તમને હારા ગણ્યા હતા, તમે એમ ગોમના મોભી છો એટલે તમને જતા કહીએ છીએ લે. નકર ખરેખર કીકુડી પોળો ફાળી નાખો ને ઢોસેલા પડ્યા એટલે ઓવો. અલ્યા ઢોસેલા બધા પડેલા છે આ ગામમાં. હું આવતો તો કે આ બધા ઢોસેલા કે કોને પાડ્યા કે સતુરજી નરજણજી. એટલે માફમાં બોલો શંભુજી, ખરેખર મગજ એટલું ઉકળી ગયું છે ને મારતે. અલ્યા ઉકળી જીવા તા પડો કુંડીમાં ખબર પડે. અમને ટાઢા થઈ જાવ. એટલે પોણીજી તમે ખીલવાણ નહીં કરતા, અમારે તો કુંડીઓ મજબૂત છે લે, ગમે તે જવાનો પોળો ફાળી નાખીએ. હાલ પડી નીકળી દો નહીં. ભાઈ. હાલ નીકળી દો પડે એ વાત છોડ, આ રાખી છે તમારો કોમ નહીં. અલ્યા કુંડીમ પડો રીસર જે કુંડીમ પડો ખબર પડે. 1 કલાકમાં અમે સાબિત ના કરી બતાવીએ ને તો અમારું નામ અર્જનજી ને સતુરજી ના લે. આ સાબિત કરી બતાવજો. તમે તને ના આવું નહીં, તમે ખાલી કલાક નહીં બેહું, ખાલી 15 જ મિનિટ બેહો ખાલી તમે હોય કણ. 15 મિનિટમાં હું નાઈ જ રહ્યો. એટલે માય કાંગલી કીધા છે ને ખરેખર ભાઈ બંધ. એટલે અબસર ને મને ગરમી સડી છે. એ આ કુંડીમ પડવાની વાત કરું છું, કુંડીમ તો જાણું છોકરું એ પડીને નીકળી જાય લ્યા ફૂંકજે તું, હા ફૂંકજે. અલ્યા ઉભા રહો. અલ્યા ગરમ છે આ તો ઉભા રહેજો. એ કલાકનો સમય આલ્યો છે, તું હેડ શું જવું છે લે? આવીએ છીએ. અલ્યા ટાઢા કરું હોય ઘણી વાર બેહો કે. પોણી જી ખેલવાડ નહીં કરતા મેં, તમે ખાલી 15 મિનિટ ઉભા રહો ખાલી લે લે. 15 મિનિટ ઉભા રહો ખાલી. હા 15 મિનિટ 15 ની અડધો કલાક સુધી હું નાવું છું ટાઢા પાણી. મારા ઓળખ્યા જો આ કે છે કે 15 મિનિટ ઉભા રહો ને 20 મિનિટ ઉભા રહો ને નાવા દેતા નહીં ને ઓન કરવા જ હું. ખાટલો હવરાતો નહીં ઘરમાં એક તો ખાટલો લેવાનો હતો ટાળવાય તો ઓય હેની ઊંઘ આવશે મને. એ એટલે અત્યારે તું લઈને શું હેડ્યો છે લે મને પાછો? એટલે પેલા શંભુજી આપણે માય કાંગલી કહી ગયા છે લે. એ તો કી લે જે માઇક આંગલી કીધી માં હું એટલે માઇક આપણે માઇક આંગલી છીએ. માઇક આંગલી તો નહીં પણ તું અત્યારે શું લઈને હેડ્યો છે પાછો? શો લઈને હેડ્યો છે? હા આપણે 8,000 રૂપિયા પોપટલાલ પાણજી લેવાના છે, કરશનજી બેવા પાણજી ખબર છે કે? કરશનજી તો ઠીક વાત છે પણ પૈસા ઓમ શંભુજી આપણે નહીં કાઢી હાલ, પણ પોપટલાલનું ઉઠાઈને અને લઈ જવા છે શંભુજી પાસે અત્યારે અત્યારે. અને શંભુજી કે તમે એટલા મોટા બોસ થઈ જાવ ને લ્યા તો કાઢેલો 8,000 રૂપિયા ખબર પડે તમને. હા. તાણું. આપણા 8,000 રૂપિયા છૂટા થઈ જાવ હો. કરશનજી તો પીને તાપ છે પણ હું છે કે શંભુજી પાસે પૈસા કઢવરાબા છે. જો મોટા બોસ થઈ જાય ને પૈસા કાઢેલો. ઈ થઈને નહીં જવું આ વખત પાછું. હા? ઈ થઈને નહીં જવું આ વખત. ઈથે નહીં જવું અને હેડ જીગો ઘેર નહીં, એ તો વાયક લઈ શકજો છે. હા આવું બોલે. એટલી ગળા છે ને આપણે પૈસાનું થઈ જા હ. અને આ બોસ તો બોસ જ રહેવાના, ટાઈગર જ રહેવાના. ટાઈગર તો ટાઈગર જ રહેવાના. તાણ હું લે. જીગો આવતા ના આવો પણ હાલતા તો પડ્યું એક તો આડું નહીં પડવું. એ પોપટલાલ ઊભો થા લે. આ સતુરજી હું ચાલે તમારે કરી રાતના પૈસા લા હેડ. પૈસા લાહેડ. અત્યારે તો ઊંઘવાડે કોક પૈસા કરે હે ને પૈસા માગો તમે. પૈસા હાલ આપણા અર્જનજી પૈસા હોય નહીં કઢાવા ઉઠાય. હે ને પૈસા માગો તું તમે. બોલ્યા વગર પડ્યો ને નકમ ને એકી કુડી પોળો ફાટી જાય લ્યા અને ઢોસેલો પડ્યો. એ ઓની પેલી લાકડી લઈ લેજે ને કે ભોય પડે પાછું આવતો. આ રહ્યું ને, ઊભું થા હેડ. ઉપર શું કામ કરી જાય ઉઠાય. માય કાગલી કેવા વાળાને તો ખરેખર દેશને કઈ નાખું લ્યા. ઊભું થા. અરે એક તો જીગો ઘેર ને ના મૂર્ખાઈ ને સોચી અત્યારે ઓય આવી જશે. અરે ધપ્પો કરે ધપ્પો લે. ઓ પટી જતું ટાઢું ઉઠાય. માય કાગલી કઈ જશે લે શંભુજી, ખરેખર ગામના મોટા મોભી છે પણ બોલતા જ નહીં આવડતું. કરજણજી ખરેખર તો એ બળી. અરે આ તો પેલા બે નહીં આ હું જુ એ તો કહું આ ભૂંડ ભૂંડ મારે છે શું કરીશું આને તો અલે ભૂંડ જેવું નતું લાગતું કરશનજી. તને પેલા પોપટલાલની ટોપી જેવું દેખાણું મને તો. કોઈ છું શકું ખરેખર આ બે જણા કોક કરવાના છે આજે. ના ના કોક ડખો છેલો લાગે છે આ ઉપાડી બીમાર નહીં થઈ જાય પોપટા. વાયરાની પછી એમ જતા રહ્યા ને ફટ દે.
લે હેડજી તું હેડજી લે હેડ 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 હેડ. જવું પડશે ને આ નવું પકાવવાના છે સાડા પાણી તો હું નાવાની મજા આવે હું નાવાની મજા આવે છે નહીં રે કે અને આ હું કરી ચાલે તમે એટલા તમે એટલા મોટા બોસ થઈ જાવ ને તો કઢાવો લે 8,500 રૂપિયા એ શંભુજી 8,000 રૂપિયા અમારા પૈસા વાળી છે એટલે તમારા પૈસા તો મને આલ્યા હતા તમે ઈ તો મને જો આલ્યા હતા તમે એટલે તમને આલ્યા છે અમારો ઓન કંઈ લેવાના બાકી છે હા અલા એ શંભુજી વાળા કને બાકી હોય તો આલશે પણ તમે આ ડોહાને અત્યારે હું કાઉ પાડી લાયા છો પૈસા કઢાવો નકર હું શું કરી કુંડી નાખું છું હું કેમ નહીં પૈસા જો તઈ ના કાઢે કેમ તો તઈ માય કાંગ લઈ કેવા હો તમે આ મરી ગયેલાને તમે ઉપાડી લાયા છો કોક મરદ હોમી ટક્કર લ્યો જીવસ નહીં મરી ગયેલો અલ્યા જો જકા ડોહું કોપે છે એ તો કોપ જ ભલભલાયા ટાઈગરો આગળ તો હું કેવું તાને તમે પૂછું અરે જાડેજા જોકલે આ ડોહાને ઉપાડી લાયા ઉપાડી તો હોલાય પણ આ દવા તો કરાય કે ડોહાને અલ્યા દવા કરાવવા નહીં લાયા અરે ને હું હોય કને આયા તા મને કાલે જવાનું હતું જ કહેવા માટે એક કે તમે શું કરો છો? હું કીધું ના આવું છું એક કે આ કે જો તે બોલતા હતા હું કીધું માય કાંગલીઓનો કોમ નહીં એટલા જઈને આ ડોહા ઉપર રીહ કાઢી છે ને કોઈ ઉપાડીને લાયા છે ડોહો તો ડોહા. કોપસ અલ્યા આ ડોહા એનું ઓઢાડજે લે ભૈયા એટલે હોપળો શંભુજી આ ડોહો કોપસ સતુરજી આવું જ એના ના થાય. રૂમાલ ઓઢાડજે ભાઈ અલે રૂમાલ ઓઢાળવો હોય કે ગોદડો ઓઢાળો લે પણ તમે જ મોટા બોસ થઈ ગયા ડોહાન તો હો, માતા આવી છે ને પૈસા. ઉઢાડવાનું ચાલુ કરી છે શંભુજી તમારે તો હની વાત ચાલે મને મહિના નાખવાનું કરું છું. અલ્યા તમે કરશનજી તમે નતા 8,500 રૂપિયા ઓન કંચી લીધા સતુરજી કંચી ત્યાં મારી નતા ખમી એકતા એટલે જ આ મને આલી ગયા તા પૈસા ને એને પૈસાની વાત આજે ડોહા કને લાયા છે કે ડોહા કંચી પૈસા લઈએ એટલે કરશનજી હા વાત તો પૈસાની સાઈડમાં રવાજો પેલા હા ઓય કીધું તો મને માય કાંગલી બરોબર અને કીધું અમે માય કાંગલી વીએ તો તાન કઢાવો પૈસા 8,500 રૂપિયા તમે મોટા બોસ થઈ ગયા હો તો અરે સતુરજી એટલી અલ્યા. વાતમાં એટલી રીહ ના સળાની એ માણસ રીહ? ભલ આદમી આવું કરત તઈ. એટલે માય કાંગલી છીએ લે અમે અરે માય કાગલીજી બે મોટા મુખી તો બોલું જ ચાલે એવું એવું અલ્યા માથા ના પણ તમે સળાવવાની. આપ એના કરતે જાડેજા ને બિટકોણ આવ્યા તા ખબર પડે અમે તમે આ ડોહાને તમે ઉપાડી લાયા હતા બાપડા હાને તે એટલે જાડેજા પૈસા નહીં લઈ ગયો અમારા અલ્યા જાડેજા નહીં લઈ ગયો પણ તમે જાડેજા ને તો તમે ઉપાડી જોવા ને એનું કોક કયો તો ખરા તમને ખબર પડે બોરા હાથ વેચા છે ઉછેલ ના તાણે તે હા તો એ બધા બોકરા વેચી માર્યા ને તાણે 4,000 ભેગા કર્યા હતા અને એટલા મોટા બોસ જ કઢાવો પૈસા અલ્યા પૈસાની વાત તો સાઈડમાં રાખો ને પેલા ડોહાને ઘેર મૂક્યા હોય ને ગોદડો બોદડો ઉઢાડો આ ડોહો મરી જાય છે નકર તો આ ડોહાને કોઈ થઈ જાય ને તો તમે જેલના હરિયા ગણતા થઈ જાઓ ભાઈબંધ ડોહું વધારે કોપસ હ અને ડોહાન કોઈ થઈ જાય તો ખરેખર શંભુજી કીધું ને એવું જ થાય પૈસાની વાત તો કાલ કરશું પણ પેલા બંધ પોકાડી જઈએ ઘેર પોકાડ જેવો છે હવ લે શંભુજી પોકાડી દઈએ છીએ બરોબર અને શું છે કે આ તો માય કાંગલી કીધા તા મોને એટલે મેં ઉઠાઈ લાયા છીએ પણ પૈસા તમારે કઢાવવા જ પડશે ભાઈ વાત તમે કાલ કરજો અલ્યા પૈસા તો હું કાલે આવ્યો ને કઈ કઢવરાય પણ તમે આજે ઊંઘાડી આવો એટલે તમારે ઠેઠ ઉજી લીલા લેર થઈ જાય ને હડો આવો આના ઘેર હવે